હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ કમળાઈ માતાના મંદિરે, જે કદમગીરી પાસે જ આવેલું છે અને ખૂબ જ સુંદર નજારો છે, તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્ર આવો તો ભાવનગરથી પણ અવાય છે, તળાજાથી પણ અવાય છે, મવાથી પણ અવાય છે, તો જરૂર આવજો અહીંયા. આ કદમગીરી જવાનો રસ્તો છે, બહુ જ ઊંચું છે, ડુંગરો એકદમ ચડવાનો છે, તો ધીમે ધીમે ચડી શકો છો તમે. ફૂલ ટ્રાફિક છે, કેમ કે આ છે કમળા ઉતાણી છે. ઉતાણીના દિવસે કમળાઈ માતાનું આપણે અહીંયા હોળિકા પ્રગટ કરે છે ને. અને અહીંયા ખૂબ જ સુંદર ફાર્મ હાઉસ બનાવેલું છે, તો તમે મંદિરે આવો તો તમને અહીંયા જરૂર દેખાશે. અમે ચડી રહ્યા છીએ, શ્વાસ લેતા રહીએ છીએ અને ચડતા જઈએ છીએ. પાછળ એટલું પબ્લિક છે કમળાઈ માતાજીના મંદિરે. તો અમે પહોંચી ગયા છીએ મંદિરે ને બધા ભાવિક દર્શન કરવા જઈ રહ્યા છે મંદિરે. આવી ગયા છીએ કમળાઈ માતાજીના મંદિરે. તમે પાછળ જોઈ શકો છો મંદિર અને શક્તિપીઠ છે, તો તમને ખૂબ જ મસ્ત મજા આવશે દર્શન કરવાની. તો જરૂર આવજો અહીંયા કદમગીરી કમળાઈ માતાના દર્શન કરવા, કેમ કે આજે કમળા ઉતાવણી છે તો ખૂબ જ ભીડ છે ને બધા દર્શન કરવા પણ ખૂબ જ આવે છે. અમે દર્શન કરીને બહાર નીકળ્યા, ત્યાં અમે બધા યુટ્યુબરો આજે સાથે ભેગા થઈ ગયા અને બધાએ વાતચીત કરીને ફોટોગ્રાફી પણ કરાવી અને ખૂબ જ બધાને મજા આવી. પણ હોય છે ને ઘણું પબ્લિક હોય છે, બધા કમળાઈ માતાના દર્શન કરવા આવે છે ને ખૂબ જ સરસ પાછળનો તમે જોઈ શકો છો નજારો પણ છે અને માતાજીના ખૂબ જ આશીર્વાદ મળે છે. ભક્તો અહીંયા ખૂબ દૂર દૂરથી આવે છે દર્શન કરવા કમળાઈ માતાના, તો તમે પણ દર્શન કરી લેજો. આ કમળાઈ માતાજીનું મંદિર છે અને આ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. જય કમળાઈ માતા.